સુરતના કતારગામ ખાતે સુરત શહેર કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે, જેના ભાગરૂપે સુરત શહેર કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તારીખ 27મીએ સવારે 9 કલાકે એસએમસી કોમ્યુનિટી હોલ કતારગામ ખાતે યોજાયો હતો, જેમાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગરીબ કલ્યાણ મેળા પહેલા, મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ બાદમાં 39,640 લાભાર્થીઓને 136 કરોડ રૂપિયાની સાધન સહાય અર્પણ કરાઈ હતી। જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જૂથ સંબંધિત યોજનાઓ, આવાસ યોજના, વહાલી દીકરી યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ, કુંવરબાઈ મામેરુ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગા સ્વરૂપ અને વૃદ્ધ સહાય પેન્શન, સ્વામિત્વ, વિદેશ અભ્યાસ લોન, નિઃશુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓજાર સહાય, ખેતમજૂરોને સાધન સહાય સહિતની અનેકવિધ યોજનાના લાભો અપાયા હતા। કલ્યાણના સંકલ્પને સિદ્ધ કરવાના આજના મહાયજ્ઞમાં હું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ દેશના અત્યારના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પથદર્શક શબ્દોના આપણે નવીન ઉર્જાને દિશા આપે છે। મોદી સાહેબ કહે છે, माना कि अंधेरा घना है, माना कि अंधेरा घना है, परंतु दीप जलाना कहाँ मना है। આજના કાર્યક્રમમાં ગરીબોના ઘરનો દીવો પ્રગટાવવાનો આજે નિરંતર પરંપરા છે, એ આજે જાળી રાખીએ છીએ। ભારતના સુવર્ણયુગ માટે શિક્ષકનો દીવો પ્રગટાવવો હોય, સ્વસ્થ ભારતના નિર્માણ માટે આરોગ્યનો દીવો પ્રગટાવવાનો હોય, દિવ્યાંગોને આત્મનિર્ભર માટે આત્મનિર્ભર બનાવવા માટે દીવો પ્રગટાવવાનો હોય, આમ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેનો પણ દીવો પ્રગટાવવાનો હોય। આવો આજે આપણે સૌ સાથે મળીને સુરતમાંથી ગરીબીને પરાસ્ત કરીએ। આપણા સુરતમાંથી ગરીબી, અશિક્ષા, બીમારી આ બધાને વિદાય કરીને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા તરફ આગળ વધીએ। આજની વાત કરું તો શહેરી વિસ્તારના ગુજરાત રાજ્ય સરકારના 2009 અને 10 થી આ યજ્ઞની શરૂઆત થઈ હતી। હમણાં ચેરમેન શ્રીએ કીધું કે હું જ્યારે સ્ટેન્ડિંગનો ચેરમેન હતો ત્યારે આ યજ્ઞનું બીજ રોપાણ હતું આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા। ત્યાર પછીની વાત કરું 2022-23 ના 13 તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ આયોજન થયું હતું। એનાથી પણ આગળ કરીએ તો અત્યાર સુધીમાં 1,66,00,000 લાભાર્થીઓ આનો લાભ લીધો છે। પહેલાના સમયની વાત કરું તો ત્યારે આજે સરકારો ગરીબોને ગોતવા નીકળે છે। પહેલા તો પબ્લિકમાં એમ હતું કે સરકાર તો માય બાપ છે, પણ હવે લોકોના દિલમાં નક્કી થયું છે કે આ સરકાર આપણી છે। વચમાં પહેલા સરકારીનું કચેરીનું જે ધક્કા ખાતા વચ્ચેટિયાઓની વચ્ચે જે પબ્લિક ફિસાદી એ આજે દૂર થયું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હિસાબે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।